નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ મેથ્સ માસ્ટરમાં। આજે આપણે અભ્યાસ કરીશું અસાઇનમેન્ટ 2025-26 વિષય ગણિત, જેનું પ્રશ્નપત્ર 2 નું સોલ્યુશન આપણે અહીંયા કરવાના છીએ। તો આપણે શરૂઆત કરીએ વિભાગ બી થીને। તો વિભાગ બી જેની શરૂઆત થાય છે દાખલા નંબર 25 થી। રકમ જોઈએ, એવી દ્વિઘાત બહુપદી મેળવો જેના શૂન્યો 10 અને -2 હોય। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલ છે એના શૂન્ય 10 અને -2, એના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે। વિદ્યાર્થી મિત્રો, દ્વિઘાત બહુપદી મેળવવાનું એક સૂત્ર પણ હોય છે, પણ આપણે અનુમાનની રીતથી દ્વિઘાત બહુપદી મેળવીશું, જે સાવ સરળ રીત છે। તો તે મેળવવા માટે પણ આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર મેળવવો પડશે સૌપ્રથમ। તો શરૂઆત કરીએ આપણે શૂન્યનો સરવાળો। એક બાબતનું ખાસ ધ્યાન દેવું કે અહીંયા જે શૂન્ય આપેલા છે બંનેની નિશાની અલગ અલગ છે। તો જ્યારે આવી રીતના વિરુદ્ધ નિશાની વાળા પૂર્ણાંકો આપેલા હોય ત્યારે તેને કાઉન્સમાં દર્શાવી અને પછી સાદુરૂપ આપવું, ભલે તે સરવાળો હોય કે પછી બાદબાકી હોય, જેથી કરીને આપણે નિશાનીમાં કદી ભૂલ પડે નહીં। તો અહીંયા જોશો તમે વત્તે ઓછે -2 એટલે આપણને પહેલું શૂન્ય મળે છે, શૂન્યનો સરવાળો મળે છે 8। ત્યારબાદ શૂન્યનો ગુણાકાર, તો તેને પણ આપણે પહેલા કાઉન્સમાં લખીશું 10 દુ 20 વત્તે ઓછે -20। હવે દ્વિઘાત બહુપદીનું જે પ્રમાણિત સ્વરૂપ છે તે આપણે લખીશું। ધારો કે દ્વિઘાત બહુપદી p of x, બહુપદીને હંમેશા p of x દ્વારા દર્શાવવામાં આવે। તો પેલું જે x² વાળું પદ છે તેનો સહગુણક a હોય છે, બીજાનો b, અને છેલ્લું જે અચળ પદ હોય છે તેની સાથે કોઈ ગુણાકારમાં હોતું નથી। હવે આપણે જોઈએ કે શૂન્યનો સરવાળો છે તેને દર્શાવવા માટે એક સૂત્રનો ઉપયોગ કરીએ છીએ, જે છે -b/a। એવી જ રીતના શૂન્યનો ગુણાકાર મેળવવા માટે પણ આપણે એક સૂત્રનો ઉપયોગ કરીએ છીએ, જે સૂત્ર છે c/a। તમે ધ્યાનથી જોશો તો બંનેના છેદમાં a આવેલા છે, પણ આપણને તો ઓલરેડી શૂન્યનો સરવાળો અહીંયા મળેલો છે જે છે 8, અને શૂન્યનો ગુણાકાર પણ મળેલો છે જે છે -20। તો એને આપણે દર્શાવીએ, અહીંયા દર્શાવીએ 8 અને અહીંયા દર્શાવીએ -20। તમે જોશો કે બંનેના છેદમાં કશું મળતું નથી। જો કાંઈ ન હોય તો એના છેદમાં હંમેશા 1 રહેલો હોય, એટલે કે બંને બાજુ a છે જે 1 છે। બંનેના છેદ સરખા થઈ ગયા તો આપણે એમ કહી શકીએ કે એનું મૂલ્ય છે એ 1 છે। તો ધારો કે a બરાબર 1, તો બંને બાજુ 1 આપણને મળી જાય છે a બરાબર। હવે આ -b મૂકવાથી આપણને +8 મળેલા છે। જો હું b છે એને વત્તા કરી નાખું, એની માઇનસ નિશાની જો દૂર કરું તો એ માઇનસ નિશાની મારે 8 ને આપવી પડે, અને એના છેદમાં જે a રહેલ છે એની જગ્યાએ 1 તો ઓલરેડી આપણે મૂકેલ જ છે, અને અહીં તો કશું જોવાનું જ નથી। c બરાબર આપણને -20 મળે છે। તો આવી રીતના આપણે જો ગોઠવણી કરીએ તો a બરાબર 1 મૂલ્ય મળે છે, b બરાબર -8 મળે છે, અને c બરાબર -20 મળે છે। હવે આ મૂલ્યને જો આપણે દ્વિઘાત બહુપદીના પ્રમાણિત સ્વરૂપમાં મૂકીએ તો a બરાબર 1 x² વત્તા b બરાબર -8x વત્તા c બરાબર -20 બરાબર 0। x વર્ગ ગુણ્યા 1 એટલે x વર્ગ વત્તે ઓછે -8 ગુણ્યા x એટલે 8x ઓછા 8x વત્તે ઓછે -20 બરાબર 0। દાખલા નંબર 26, જો આલ્ફા અને બીટા એ બહુપદી p of x બરાબર x² વત્તા
2x ઓછા 8 ના શૂન્ય હોય તો આલ્ફા સ્ક્વેર વત્તા બીટા સ્ક્વેરનું મૂલ્ય શોધો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનો દાખલો પાઠ્યપુસ્તકમાં આપેલો નથી, પણ ખૂબ જ સરળ દાખલો છે અને એક નાના તર્ક દ્વારા આપણે આ દાખલાને ગણવાનો છે. તો સૌ પ્રથમ આપણે બહુપદીને જોઈએ. પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર વત્તા 2x ઓછા 8 જે દાખલામાં આપેલી છે તેના આધારે આપણે એ બી અને સી ના મૂલ્ય મેળવી લઈએ જે તેના સહગુણક હોય છે. તો એક્સ વર્ગનો સહગુણક જેને એ તરીકે દર્શાવાય તે છે એક બી નો સહગુણક બી જે એક્સ નો સહગુણક છે જે વત્તા 2 આપેલ છે અને અંતિમ પદ સી અચળ પદ જેને કહીએ તે -8 આપેલ છે. હવે આપણે મેળવી લઈએ આના આધારે શૂન્યનો સરવાળો. તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો એ સૂત્ર. શૂન્યના સરવાળાને શેના વડે દર્શાવવામાં આવે છે? પહેલા તો એ બે શૂન્ય લઈએ. શું છે શૂન્ય? તો કે આલ્ફા અને બીટા, જેનું સૂત્ર છે -b ના છેદમાં a. તો તમે બી છે એ જોશો 2 આપેલ છે અને માઇનસ નિશાની તો -2 છેદમાં 1 જેનો જવાબ આવે છે -2. એવી જ રીતના શૂન્યનો ગુણાકાર મેળવીએ. જેનું સૂત્ર તમને ખ્યાલ જ હશે, આલ્ફા ઇન્ટુ બીટા સી ના છેદમાં એ. સી જે -8 આપેલ છે અહીં અને એ એટલે 1 જેનો જવાબ આવે -8. તો આપણને અહીંયા શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર મળી ગયા છે. હવે આલ્ફા સ્ક્વેર વત્તા બીટા સ્ક્વેર મેળવવા માટે આપણે નિત્યસમ 1 નો ઉપયોગ કરીશું. મેં તમને પહેલા જ કીધું કે એક નાના તર્કથી આ દાખલો ગણવાનો છે જે પાઠ્યપુસ્તક બહારનો છે. નિત્યસમ 1 નો ઉપયોગ કરતા. વિદ્યાર્થી મિત્રો, નિત્યસમને એના નંબરથી યાદ રાખવા ખૂબ જરૂરી છે. અગાઉના ધોરણમાં તમે શીખી ગયા હશો. આલ્ફા પ્લસ બીટા કૌંસ ઉપર વર્ગ. આનું સાદુરૂપ કંઈક એવું થાય, પહેલા પદનો વર્ગ વત્તા 2 સાથે બંનેનો ગુણાકાર વત્તા છેલ્લા પદનો વર્ગ બીટા વર્ગ. હવે તમે ધ્યાનથી જોશો, આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યનો સરવાળો અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર. જો આની અંદર તમને એ જોવા મળશે. જો આ બંનેને અલગ કરી દઈએ આપણે તો આપણે દાખલો ગણવા માટે ખૂબ સરળતા રહેશે. શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા જે -2 આપેલ છે, એવી જ રીતના આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર જે આપણને -8 આપેલ છે અહીં મળેલ છે, આપણે મેળવેલ છે ગણતરી કરીને. આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર -2 નો વર્ગ 4 ઓછા વત્તા 2 અહીંયા ભૂલાઈ ગયા, ઓછા 2 ગુણ્યા ઓછા 8 8 દુ 16 વત્તા 16 આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. તો બંનેનો સરવાળો આપણને મળશે +20. દાખલા નંબર 27. દ્વિઘાત સમીકરણ 2x સ્ક્વેર ઓછા x વત્તા 1/8 બરાબર 0 નો અવયવીકરણની રીતથી ઉકેલ મેળવવો. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 થી ને આ પ્રકારની રીત કરતા આવ્યા છીએ, એટલે કે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવતા આવ્યા છીએ. ખૂબ સરળ હોય છે. તો સૌથી પહેલા આપણે દ્વિઘાત સમીકરણ લખી લઈએ. 2x સ્ક્વેર ઓછા x વત્તા 1/8 બરાબર 0. અહીં પ્રથમ પદ જેનો સહગુણક 2 છે અને અંતિમ પદ અપૂર્ણાંકમાં આપેલો છે. સરળતા ખાતર આપણે એનો લસા લેશું જેથી કરીને આસાનીથી આપણે તેના ભાગ પાડી શકીએ. લસા લેતા અહીંયા છેદમાં કાંઈ નથી એટલે 1 હોય. એટલે કે જો મારે આને 8 કરવા હોય તો
કેટલા વડે ગુણવા પડે તો થશે 8 વડે। તો અહીંયા પણ 8 વડે ગુણવા પડે એટલે એ થઈ જશે 8 દુ 16। અહીં 8 કરવા છે મારે તો આને 8 વડે ગુણવા પડે તો એના અંશને પણ 8 વડે ગુણવા પડે। આ બધું તમે ધોરણ 6, 7 અને 8 દરમિયાન શીખી ગયેલા છો। માત્ર આપણે રિવિઝન જ કરીએ છીએ આનું। તો બધાનો લસા લઈએ। 16x² ઓછા 8x વત્તા 1 છેદમાં 8 બરાબર 0। 8 અહીંયા ગુણાકારમાં આવેલા જાય તો 16x² ઓછા 8x વત્તા 1 આટલું વધશે। હવે યાદ કરો કેવી રીતના આપણે આના ભાગ પાડતા હોય છે। પહેલું પદ અને છેલ્લા પદનો ગુણાકાર કરીશું, સોરી પહેલા પદના સહગુણક અને અંતિમ પદ અચળ પદનો આપણે ગુણાકાર કરીશું। 16 એકુ 16, 16 ના એવા બે ભાગ પાડો કે સરવાળો 8 થાય। ચોકે ચોકે 16। અંતિમ પદ વત્તા હોય તો ભાગ પાડેલા બંને પદોને મધ્યમ પદની નિશાની આવે। એટલે કે 16x² ઓછા 4x ઓછા 4x વત્તા 1 બરાબર 0। આ બંનેની અંદરથી ને 4x કોમન નીકળશે એટલે અહીંયા વધશે 4x ઓછા 1। આ બંનેની અંદરથી ને કશું જ કોમન નથી નીકળતું તો માત્ર 1 ને આપણે કોમન કાઢવો પડે એટલે 4x ઓછા 1 કોમન કાઢીએ છીએ તો અંદરની નિશાની વત્તા છે તે ઓછા થઈ જશે। તો તમે જોશો કે આ બંને કાઉન્સ આપણને સરખા મળી ગયા। 4x ઓછા 1 અને બીજું કાઉન્સ પણ આપણું એવું જ બનશે 4x ઓછા 1 બરાબર 0। 4x ઓછા 1 બરાબર 0 અને 4x ઓછા 1 બરાબર 0। 1 ને ઓલી બાજુ લઈ જાય તો વત્તા થાય। આ ગુણાકારનો સંબંધ છે। 4 આલી બાજુ આવે તો છેદમાં આવે એટલે કે x બરાબર 1/4। આલી બાજુ પણ x બરાબર 1/4 સરખો જ જવાબ મળશે। તો આમ દ્વિઘાત સમીકરણ ના ઉકેલો 1/4 અને 1/4 છે। દાખલા નંબર 28, સમાંતર શ્રેણી 21, 18, 15 નું કયું પદ -81 હશે? ખૂબ સરળ દાખલો છે, 2 માર્ક્સમાં। ઉકેલ ધારો કે an બરાબર -81। સમાંતર શ્રેણીમાંથી આપણે બીજી બધી વસ્તુ મેળવી લઈએ। એટલે કે પહેલું પદ a બરાબર 21, સામાન્ય તફાવત d બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ 18 - 21 બરાબર -3 અને n શોધવાનું છે। શું શોધવાનું છે? n। એટલે કે કયું પદ છે એ -81 હશે। સામાન્ય સૂત્રનો જ આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે। an બરાબર a વત્તા n-1 d। an જે -81 આપણે ધારેલ છે એ એટલે કે પહેલું પદ 21, n જે આપણે શોધવાનો છે અને d એટલે કે -3। 21 ને આ બાજુ લઈ આવીએ તો માઇનસ થશે। બેયની નિશાની સરખી છે, સરખી નિશાની હોય તો હંમેશા ઉમેરો થાય। એટલે અહીંયા આપણને 81માં આપણે 21 ઉમેરીશું એટલે 102 મળશે, -102 મળશે। આ બંને ગુણાકારનો સંબંધ છે। ગુણાકાર આપેલો હોય તો બરાબરની એક બાજુથી બીજી બાજુ આવે તો હંમેશા છેદમાં જાય। -3 ઓછા અને ઓછા 102 છેદ ઉડાડીએ આપણે એટલે છેદ ઉડશે આવી રીતના કંઈક 3 9 1 હોય તો 3 ચોક 12 ઓછે ઓછે વત્તા 34 જવાબ મળશે। અહીં આ બાજુ ઓછા 1 ને જો આ બાજુ લઈ આવીએ છીએ આપણે તો એ વત્તા થઈ જશે અને n બરાબર 35 જવાબ આપણને મળશે। આમ આપેલ સમાંતર શ્રેણીનું પાંત્રીસમું પદ
-81 હોય। દાખલા નંબર 29, સમાંતર શ્રેણીમાં જો a બરાબર 5, d બરાબર 3 અને an બરાબર 50 આપેલ હોય તો n અને Sn શોધો। વિદ્યાર્થી મિત્રો, આ દાખલા છે સ્વાધ્યાય 5.3 ના દાખલા નંબર 3 ના 10 દાખલાઓમાંનો એક દાખલો છે, જે ખૂબ જ મોસ્ટ આઈએમપી છે પરીક્ષા માટે, બોર્ડની પરીક્ષા માટે, આવનારી બોર્ડની પરીક્ષા માટે પણ મોસ્ટ આઈએમપી દાખલા છે। તો જરૂરથી ને 10 દાખલા જોઈ જવા। હવે અહીં an બરાબર 50, જેને આપણે L પણ કહી દઈએ, n શોધીએ આપણે an બરાબર a વત્તા n - 1 d। an એટલે કે જેને આપણે છેલ્લું પદ કહી શકીએ, કારણ કે આપણે L તરીકે એને દર્શાવેલ છે। a બરાબર 5, n આપણે શોધવાનો છે, અને d બરાબર 3। 5 ને આ બાજુ લઈ આવીએ તો 50 માંથી બાદ થશે, 50 માંથી 5 જાય તો 45 વધશે। આ બંનેનો ગુણાકાર છે, 3 ને આ બાજુ લઈ આવીએ તો છેદમાં આવશે, 15 તેરી 45, 1 ને જો આ બાજુ લઈ આવીએ તો વત્તા થઈ જશે, માટે n બરાબર જવાબ આપણને મળશે 16। હવે બીજી તરફ Sn શોધવાનું છે, એટલે કે S16। તો અહીં પ્રથમ પદ અને અંતિમ પદ બંને આપેલા છે, તો નાના સૂત્રનો ઉપયોગ કરવો એ આપણે સરળ રહેશે। તો નાના સૂત્રનો ઉપયોગ કરીએ, Sn બરાબર n/2, પહેલું પદ વત્તા અંતિમ પદ, n એટલે 16 આપેલ છે, હમણાં જ શોધીએ આપણે અહીં। a એટલે પ્રથમ પદ 5 અને L એટલે કે an જેને આપણે અંતિમ પદ કહેલ છે તે 50, 8 દુ 16, 50 અને 5 55, 8 × 50 40 નું શૂન્ય વધી ચડી 4, 8 × 50 40 ને 4 44। તો આમ n બરાબર 16 અને Sn બરાબર 440 મળે।